વડોદરા શહેરમાં અક્ષર ચોક અટલાદરા બ્રિજ નીચે પાણી લીકેજ, રસ્તા પર પાણી, નાગરિકોમાં રોષ। વડોદરા શહેરમાં અક્ષર ચોકથી અટલાદરા તથા બ્રિજ નીચે પાણીની લાઇનમાં લીકેજની સમસ્યા સામે આવી છે, જેના કારણે રસ્તા પર સતત વહેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। લીકેજના કારણે રસ્તા પર પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો માટે સ્લીપ થવાનો ખતરો ઊભો થયો છે। સાથે જ પાણીનો વ્યય વેડફાટ થતાં સ્થાનિકોમાં ચિંતા પણ વધતી જઈ રહી છે। સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લોકોનું કહેવું છે કે આવી સમસ્યાઓ વારંવાર સામે આવે છે, છતાંય સમયસર મરામત કરવામાં આવતી નથી। આ મુદ્દે કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકરે પણ અવાજ ઉઠાવ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિકોએ સંબંધિત વિભાગને વિનંતી કરી છે કે વહેલી તકે લીકેજ દૂર કરી રસ્તાની સ્થિતિ સુધારવામાં આવે, જેથી નાગરિકોને રાહત મળી શકે। ચૂંટણી ગઈ, બધું પતી ગયું, અમારું રિઝલ્ટ જે આવ્યું તે, પણ અમને અમારા વડોદરાની પડી છે। એટલે આજે અમે આવ્યા છે અક્ષર ચોક બ્રિજ નીચે, જે અક્ષર ચોકથી અટલાદરા બ્રિજ નીચે જે પાણીની લાઈન છે એ લાઈનનો ફુવારો જોઈ લો તમે કેવો જઈ રહ્યો છે। વેડફાટ થઈ રહી, કોઈ જોવાનું નથી। જે બી લાગતા વળગતા અધિકારી હોય એમને કહેવા માગું છું કે વહેલી તકે આવે અને આ લાઈનનું સમારકામ કરી અને જનતાને પીવાનું પાણી ઉનાળામાં કકડાટ છે, ટેન્કર રાત તો ચાલુ થઈ ગયું છે। આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એને વહેલી તકે આવીને બંધ કરે અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડે, નહીં તો પાણી ચોખ્ખું પીવાનું પાણી તો મળતું જ નથી અને આવો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે આવીને એનું નિરાકરણ લાવે।